હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફુદીના અને લીંબુનું શરબત। આ શરબત આપણે એક ગ્લાસ પી લઈએ તો શરીરમાં તાજગી બની રહે તેવું મસ્ત મજાનું લીંબુ ફુદીનાનું શરબત બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી। ચાલો ફ્રેન્ડ્સ, તો આજની આપણે રેસીપીની શરૂઆત કરીએ। મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત। તો તેના માટે મેં અહીંયા એક વાટકો 1 કપ ફુદીનાના પાન લીધેલા છે। ફુદીનાના પાન તમારી પાસે ઘરે વાવેલો હોય તો તેમાંથી લઈ શકો, તો બહારથી તમારે એક બંધ ફુદીનાનો લઈ લેવાનો। આપણે એક વાટકો 1 ફુદીનો લેશું અત્યારે, પછી તમારે જાજો બનાવો તો જાજો ફુદીનો લઈ લેવાનો। તો મેં મારા ઘરે જ વાવેલો છે ફુદીનો, તો મેં ફુદીનો તેમાંથી તોડી થોડી વાર ફુદીનાને પલાળી દીધો પાણીમાં, પછી સારી રીતે એને 2-3 પાણીએ ધોઈ અને થોડી વાર માટે સૂકવીને કોરો કરી લીધેલો છે। એક વાટકો મેં અહીંયા ફુદીનાના પાન લીધેલા છે। આપણે 3 ટેબલસ્પૂન ખાંડ લેવાની છે, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને થોડોક સંચર પાવડર અને 1 લીંબુ। તો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત બનાવીને તૈયાર કરીએ। સૌથી પહેલા આપણે મિક્સર જાર લેશું અને જે આપણે ફુદીનાના પાન લીધેલા છે ને તે ઉમેરી દેશું। જે શેકેલા જીરાનો પાવડર છે તે, સંચર પાવડર છે તે, અહીંયા હું 4 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશ। તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો અને ગોળ લેવો હોય તો ગોળ પણ લઈ શકો। તો આ 3 ટેબલસ્પૂન મેં અહીં ખાંડ લીધેલી છે। હવે જે આ લીંબુ લીધેલું છે તેને પણ કટ કરીને ઉમેરી દેશું અને આમાં હું 1 વાટકો 1 ઠંડુ પાણી લઈશ। જે આપણે ફ્રીજમાં પાણીની બોટલ મૂકતા હોય તે બોટલનું ઠંડુ પાણી છે તે ઉમેરી દઈશ અને હવે આપણે આને ક્રશ કરી લેશું। હવે આપણે આને ચેક કરી લઈએ। જો સરસ બધું ક્રશ થઈ ગયું છે। હવે અહીંયા હું એક વાસણ અને એક આ રીતનો ગરણી લઈ લઈશ। આપણે તેને ગાળી લેશું કે જેથી કરીને કોઈ ફુદીનાના પાન કઈ કટ રહી ગયા હશે ને તો તે ગળાઈ જશે। આપણે આમાં જીરું શેકીને ઉમેરેલું છે તો તેના પાવડરના કોઈ કણો હશે ને તો તે બધા નીકળી જશે। મસ્ત મજાનું આપણું લીંબુ શરબતનું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે શરબત બનાવી લઈએ। હવે આપણે શરબતને સર્વ કરીશું। મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પેલા આપણે બરફના ટુકડા ઉમેરીશું જેથી કરીને એકદમ સરસ ઠંડુ થઈ જાય। પછી આપણે જે સિરપ કરેલું છે ને તે ઉમેરીશું અને આપણે તેમાં ઠંડુ પાણી ઉમેરીશું। મિક્સ કરી લેશું બધી વસ્તુને। ફુદીનાનું શરબત છે તો ફુદીનો તો આપણે મૂકવો જ પડે, ફુદીનાથી હું ગાર્નિશ કરીશ। તો તૈયાર છે મસ્ત મજાનું લીંબુ ફુદીનાનું શરબત। અત્યારે ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાની મજા પડી જાય ને તેવું મસ્ત મજાનું લીંબુ ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। ફટાફટ પણ બની જાય। આજની આ લીંબુ ફુદીનાના શરબતની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે। તો મસ્ત મજાનું ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું લીંબુ ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। ફુદીનાની તાસીર પણ ઠંડી હોય છે તો અત્યારે ઉનાળામાં તો આ રીતે આપણે ફુદીનાનો ઉપયોગ કરી અને લીંબુ શરબત બનાવી શકીએ। તો મસ્ત મજાનું ગરમી સામે રક્ષણ આપે તેવું લીંબુ ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। એકદમ સરસ ટેસ્ટી એવું અને ફટાફટ બની જાય તેવું। તો તૈયાર છે લીંબુ ફુદીનાનું શરબત।